ભાજપ સરકાર પર સંત સમાજ અને જગતગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પર પ્રયાગરાજમાં હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી આ કૃત્યને વિશ્વના તમામ હિન્દુઓની આસ્થા પર હુમલો જાહેર કરી તેનો સખત વિરોધ કર્યો છે। આ ઘટના ગૌરક્ષા અને ગાય માતાની સુરક્ષા માટે ચાલી રહેલા લાંબા સમયના આંદોલનના સંદર્ભમાં સામે આવી છે। જ્યોતિષપીઠના જગતગુરુ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ ગાય માતાની રક્ષા માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે। આ કારણે તેઓ ભાજપ સરકાર માટે આંખમાં કણા સમાન બની ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે આમ આદમી પાર્ટીએ કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જ્યાં સુધી ભાજપના નેતાઓ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ તેમજ અન્ય સંતો સામે કરાયેલા આક્ષેપો બદલ જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી આ મુદ્દે સંઘર્ષ ચાલુ રહેશે। પક્ષના અધિકારીઓએ જણાવ્યું કે સનાતન ધર્મના ગૌરવ અને ધાર્મિક આસ્થાના પ્રતીક રીતે ઓળખાતા શંકરાચાર્ય મહારાજ પર થયેલો આ હુમલો અસહ્ય છે। આ મુદ્દે દેશવ્યાપી સ્તરે પુરજોશ વિરોધ કરવામાં આવશે અને સંતોના અપમાન સામે આમ આદમી પાર્ટી ચૂપ બેસી રહેવાની નથી। एक मिनट સાંભળો તો ખરા। સાહેબે પૂછ્યું કે હું છે અમે હિન્દુઓ છીએ, આ દેશમાં રહેવા વાળા નાગરિકો છીએ। હિન્દુના સાધુ સંતો ગૌ માસની કટોતી બંધ થાય, ગાય માતાની રક્ષા થાય, એના કાયદાની વાત કરે સરકારને અને એ માણસને પકડીને જેલમાં પૂરી દેવાની વાત કરે અને શંકરાચાર્ય આપણા બધાના પૂજનીય છે, એ શંકરાચાર્યને પકડી લેવામાં આવે એ તો ખોટી વાત છે। તો એ જે શંકરાચાર્ય સાથે દુરાચાર કર્યો છે ભાજપ વાળાએ એ માફી માંગે અને આવો અત્યાચાર બંધ થવો જોઈએ એ અમારી માંગ છે। આવ્યા છીએ ભાજપને કયો માફી માંગે।